પાટણ નગરપાલિકા દ્વારા નવજીવન 4 રસ્તા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે। તિરુપતિ માર્કેટમાં દુકાનદારો દ્વારા કરાયેલા ગેરકાયદે શેડ અને દુકાનની આગળ ઊભી રહેતી લારીને દૂર કરવામાં આવી। પાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમે ગંદકી અને ગેરકાયદે દબાણો દૂર કરવા કવાયત હાથ ધરી અને ગેરકાયદે દબાણોને દૂર કરી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ શ્રીમાળી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી કૃણાલ, ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે, શું વિગત? જી ધરતી, પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહેરમાંથી ગંદકી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે આ દબાણકર્તાઓમાં એક ડરનો ભય પણ જોવા મળ્યું છે। ત્યારે આજે તિરુપતિ માર્કેટમાં દુકાનદારો દ્વારા કરાયેલ ગેરકાયદેસર શેડ અને દુકાનની આગળ ઊભી રહેતી લારીઓ પાલિકા દ્વારા દૂર કરવામાં આવી હતી। પાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમ જેસીબી મશીન સાથે તિરુપતિ માર્કેટ પહોંચી આ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। ગેરકાયદેસર દુકાનોના શેડ જેસીબી વડે દૂર કરી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક ગંદકી તેમજ સ્વચ્છતા ગંદકી દૂર થાય અને સ્વચ્છતા શહેર બને તેવું ચીફ ઓફિસરનું નિયમ બનાવ્યું છે। જી ધરતી। જી કૃણાલ, વિગત બદલ આપનો આભાર।